કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન અને ભીલડી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ રેન્જ આઈજી ચિરાગ કોડિયાની સૂચના મુજબ દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના તાબાના પોલીસ સ્ટેશન વિસ્તારના ભીલડી પોલીસ સ્ટેશન અને શિહોરી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024-25માં પકડાયેલ દારૂનો નાશ કરવા માટે ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને દિયોદર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક SR ભારાઈની અધ્યક્ષસ્થાને શિહોરી બનાસ નદીના પટમાં આવેલ બેણાવાસ વિસ્તારમાં સરકારી જમીનમાં વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આગ બુઝાવવા માટે એક થરા નગરપાલિકાના ફાયર ફાઇટર સાથે માર્ગ અને મકાન વિભાગ પાસેથી રોલર મશીનની મદદ લેવામાં આવી હતી। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનનો 2186 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹6,34,558 અને ભીલડી પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થો 1,513 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹3,49,955 એમ કુલ મળીને 3,699 વિદેશી દારૂની બોટલો જેની કુલ મળીને કિંમત ₹9,84,513 મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। જેમાં પાલનપુર નશાબંધી વિભાગના પીઆઈ અને શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા, ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલ અને પોલીસ કર્મચારીઓ સહિત કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડ અને સર્કલ ઓફિસર સંજયભાઈ પ્રજાપતિ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। माननीय रेंज आईजी साहेब श्री चिराग कोरडिया साहेब तथा बनासकांठा जिला पोलीस अधीक्षक साहेब श्री प्रशांत सुबे साहेबनी सूचना और मार्गदर्शन हेठळ આજરોજ સને 2024-25ના વર્ષનો મુદ્દામાલ નાશ માટેનો જે કાર્યવાહી કરવાની હતી તે બાબતે એસડીએમ શ્રી ડીસા તથા નશાબંધી અધિકારી શ્રીની હાજરીમાં આજરોજ શિહોરી પોલીસ સ્ટેશન તથા ભીલડી પોલીસ સ્ટેશન બંનેને મળી અને કુલ 40 ગુના જેમાં કુલ 3699 બોટલનો કુલ મુદ્દામાલ 9,84,558 આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે શિહોરીની બનાસ નદીના બેણા વિસ્તારની ખરાબાની જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।